સહિત ગાદે ધરો તમે પધારો પવન કુમાર શિયાવર રામચંદ્ર રઘુવીર રામચંદ્ર પતિ રામચંદ્ર રઘુવીર જય જય રામચંદ્ર રઘુવીર જય જય રામચંદ્ર રઘુવીર જય રામચંદ્ર રઘુવીર મોર મોગટ વીરા ચંદ્ર વિરાજે મોર મોગટ વીરા ચંદ્ર વિરાજે
કોઈને બોલાવવું પડ્યું ને બોલાવવાનું એક જ કારણ કે આજે માતાજીનું છેલ્લું નોરતું અને નવરું નોરતું આજે માતાજીનો દેવળિયા ગામની રંગભૂમિ ઉપર દરેક ભાઈ બહેનોને થાય એના માટેનું સુંદર અને સરસ મજાનો થાય સર્વે બાળાઓ વિદાય લો. હાલો બધી બાળાઓ છે ને એક એક ગીત ગાય અને વિદાય લો. ફોન કરો તો એને સાર્વજનિક માં કરી દે ગ્રુપ માં હતો 15-20 જણા તમે આયા છો ને તો સારું કર્યું. સાર્વજનિક માં વલણ ઓલ ઇન્ડિયા ફોન કોને કરું? રાજુ ને? હા રાજુ ને ફોન કરો. ભૂખાને કહેતો મહારાજ એને કે સાર્વજનિક માં કરી એનો ફોન તો છે ભૂખાને તાતણિયા ધરાવાળા કોડસમાં હમણાં પેલા બોલાવે મને તારા બાર થોડિયાને આવું ને બોલાવે મને તારા બાર થોડિયાને આવું ને
મારો અત્યારે મને બોલાવવાનું પ્રયોજન બોલાવવાનું એક જ પ્રયોજન મિત્ર મારા એમ નહીં તો સારું આજે માતાજીનું નવમું નોરતું આપણે કોઈ ખેલ તો રાખેલો નથી પણ માત્ર મનોરંજનનો ધૂળકી માતાજીના ગરબા અને મહેમાનોનું સ્વાગત એટલો પ્રોગ્રામ આપણો છે મિત્ર મારા અંદર જઈશ તો તમને બોલાવવાનું કારણ એક જ આજે છેલ્લું નોરતું છે છેલ્લો દિવસ છે માતાજીનો એટલે એમાં મારે તમારો ઠેકો જોયો છે થોડો સારો ઠેકો? હોય છે ને હા અરે મિત્ર મારા ટેકો રાખ માતાજી ના એમ મારો યાદ ટેકો થાય રાખી આપણે પૂરો બહુ ખર્ચો આવશે એમાં ઓલું કરીને સાર્વજનિક એ તો ઈ ટેકાની વાત નથી કરતો ભલા બહુ મિત્ર તમારો આધાર જોયો છે આધાર. જેવો એક ધાર, કાંકરની ધાર, ભેગાળીની ધાર. વાંધો નહીં અરે મિત્ર મારા જે ધાનની વાત કરો છો ને સારો તમારી સમજણવાળી વાત થાય છે આજે માતાજીનું નવમું નોરતું છે નાટક ભજવવાનું છે એમાં પાઠ બેસણી કરવાની હોય એમાં તમારે મારા ટેકો જોયો છે તમારો આધાર જોયો છે એવું બોલ મિત્ર મારા હા કે તમે આવો પાત્રની વહેંચણી કરો.
આવજો. અત્યારે જ્યાં આંટા મારવા નથી પણ હા એટલા માટે તમને બોલાવેલા છે. હા મિત્ર હા મિત્ર મારા, તમે ઘણા ટાઈમથી બહાર ગયેલા હતા અને આપણે બધે કઈ ફોન ઉપર વાત ન થઈ, ક્યારે કઈ ટપાલમાં કઈ અરે, થોડી ક્ષણ થઈ જાય. ફેક ન્યૂઝમાં કઈ સમાચાર નહીં. થઈ ગયા. તો આ તમે અત્યારે હતા ક્યાં કે નહીં? મિત્ર મારા હા મને સારામાં સારી નોકરી મળી ગઈ ને. શું વાત છે? હા મિત્ર સારામાં સારી નોકરી મળી ગઈ હા મિત્ર મારા તો તમારા પગારે સારા જ છે ને? અરે પગાર ઊંચામાં ઊંચો પેલા 300 રૂપિયા પગારે ખરો 300 રૂપિયા તો તમારા 300 રૂપિયા જ ફૂટ પોલીસ વાળા નાખો. હું વાત કરું છું તો છે તમારો હા મિત્ર મારા, કેમ મિત્ર? 300 રૂપિયા પોલીસ પાયરેસ કરવાનો તમે આપો છો હા મિત્ર તો પાછો તમારે 600 રૂપિયા પગાર છે તો 600 રૂપિયા તો ટાઈમના છોકરાઓ વાપરે. હું વાત કરો છો હા મિત્ર તો મિત્ર મારા કેટલો તમારો પગાર? 500 રૂપિયા, હાલો છે ભલે 1200 રૂપિયા ખરા? હાલો છે 1200 રૂપિયા તો મિત્ર મારા મારો ડ્રાઈવરનો ખર્ચો. રોજનો? હા હા મિત્ર મારા, તો મિત્ર મારા તમારે જવું પડે કે કેટલો પગાર છે અહીંયા? આ કહી દો લે મિત્ર. હા દરબારી કે વાવ રૂપિયા દરબારી કે વાવ રૂપિયા રૂપિયામાં તમે એમાં કરો હું બાઈક 3 રૂપિયામાં રોટલી રોટલી ઘી રોટી રોટલી મારા 3 રૂપિયામાં એમાં રૂપિયામાં ઘી રોટલી રોટલી મિત્ર મારા. એમાં તમે એમ કહો મારા ડ્રાઈવર છે ગાડી છે અરે મિત્ર મારા તું પેલા મારી વાત તો સાંભળ. હા 3 રૂપિયાના આટાના ગણ કેટલા થાય? એની પાવલી ગણ, એના દસ્યા ગણ, એના પાંચા ગણ. હા મિત્ર મારા, મિત્ર મારા હા ઓય મિત્ર ઘી રોટલી રોટલી સોમવાર આવે ને સોમવાર મિત્ર મારા હા ત્યારે દૂધાણ આવે બધાને ગીરે 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 સુતાનો હોય મિત્ર મારા. હા. અને આવું સોમવારે આંટો મારો. એટલે કેમ છો કાકી? મજામાં? તો હોય જ ને. હાલ હાલ ભાઈ હાલ. પછી ખિસ્સામાં છે ને રૂનું પોતું લેતો આવું. રૂ હા અને એક બોટલ કાશની હા. કાશની ઘાસને હા અને પછી મિત્ર મારા ઓલું ઘી ગરમ કરીને ઓલું કેટલું ઊંધું હોય કેટલું પછી તો એના ઘીનું હોય મિત્ર મારા. તો આમ તરામ કરીને નાખે ને હા એ બધું આમ આવે. પછી ત્યાં પોતું મૂકી દો મિત્ર મારા. હા અને પોતું જયારે જામી જાય ને એટલે દરેક બોટલમાં હળવું તેને આમ લીસોવી નાખો. એટલે બોટલ ભરાઈ જાય 5 ઘરે જાવ તો બોટલ ભરાઈ જાય. પછી મારી દઉં પૂછ અને પછી મિત્ર મારા તારે ભાભી ગરમા ગરમ રોટલી લાવે. વાહ ભાઈ વાહ, તારી આઈડિયા તો લેવા જેવી છે હો. બોટલ પછી છે ને આમથી આમ ફેરવવાની, આમથી આમ ફેરવવાની. રોટલી પર ફેરવવાની રોટલી ભાવે ને ઘી ને ઘી ભાવે. ઘી ભાવે નહીં રોટલી રોટલી ને. નહીં. આઈડિયા સારી છે જો તમારી. હા મિત્ર હા મિત્ર મારા, તો હવે તમારી પાસે ગાડી કઈ છે? ઓલી 4 બંગડી વાળી. 4 બંગડી હા, મિત્ર. આવી ગયા તો તમારા ઘરના છોકરા બધા ગાડી પર ફરતા હશે ને કાંઈ? હા મિત્ર મારા હા. હા. અને જય મોગલ
એમને બધાને મોકલું તો બીજું શું હા મોકલી દે મિત્ર મારા બીજો કાંઈ સંદેહો કાંઈ કહેવાનો છે સમાચાર કાંઈ આપવાના છે હોવું દે એટલે કે જાઓ બોલાવે છે વેદુર સાહેબ તો મોકલી દો બીજું શું એ મિત્ર મારા બરાબર બોલો આમ ગડબડ હાલવા માંડ્યો પણ તો તમે કીધું જાઓ એટલે હું ગયા પછી પાછા બોલે એકાદ બધું કહી દો ને પછી એ કામ પતે ઘરે દાદા હું ગડબડ તો દોડીને જાતો નહીં કઈ ખોખરો બહુ કરો ભાઈ છોકરા હું બોલો કહું તમે કદાચ નાનો છો એટલે તારે નાનો જ મારી થયો. લાજ થોડા કાઢે કઈ તારું નાનું પણ કેટલું થવું તું 80 વર્ષનો થયો જોઈ કે હું નાનો છું તમે કદાચ નાનો કહેવાનું તો એને આમ દાંત બાંત કાઢે એટલે જાજે ન્યા. આજે આવું કાઢી લઈ કે ના ના ત્યાં સેટ આવ્યો સારું હાલો કરો નામ ન થવા પણ તમારા નામ ન આવડતા હોય તો જ વેંગેરીની સભીની કહું ને તમને ખબર છે અખાત્રી આવે ને અખાત્રી જ્યારે વડલે બાંધે હિસકો અને પછી ભાઈબંધો બધા ભેગા થાય અને એક એક હિસકા માથે બેહારે અને હિસકા માથે આમ હિસકો નાખી અને પછી કે લે તારી બાઈનું નામ લે તારી બાઈનું નામ સતીબાઈ સકલી કેવી પડે સકલી આવ હા વાલી આમાં નવા બેન લખું હે નવા બેન મને ખબર છે હે વાલા હા આ લાવ્યો કે આ ગુજરાતી લાવ્યો ગુજરાતી રોજ ગુજરાતી લાવો હા બોલ્યો તો એવું ગયો ત્યાં ભેગા થયા કાજ હતા ને એ આજ થાકી ગયા હે મોટા બેન કેવું જ પડે ને ઉષા ઉષા તો પંખો આવે હે વાહ વાહ સાહેબ તો પછી તમારું નામ ભૂલી તો પછી તમારું નામ
પડે ને વાલી અવનિકા વાહ. જુઓ ને વાલા, હા વાલી કેવું પડે, કેવું જ પડે કેવું પડશે. કેવું જ પડે વાલી. મારું નામ આશા. એટલે બે આશા છે એટલે ઓલી હોશિયાર છે હા? હા. વાહ ભાઈ વાહ પોતાનું નામ બહુ આગળ છે. આ બધાનું નામ પૂછે, તમારું નામ શું? તમારા ભાઈ શું નામ કહ્યું? મારું નામ કેવું જ પડશે વાલી હે કેવું જ પડશે અક્ષય કુમાર 100% માં ગયા હા મુંબઈ ગયો તો ને હું. હા કયા ભાવ? હા, ખાવાનું તો લાવો. છોડના આવે ક્યાં? ખોટું જ બોલે. ગઠિયા ખિસ્સું કાપી ગયા નગરમાં ખિસ્સામાં તમારી આટલું બધું તમે કેટલાના ખિસ્સા કાપ્યા? એના હું થોડો ખિસ્સા ગઠિયા કાપી ગયા, તમે ખિસ્સા કાપી છો? આ ગઠિયા ખિસ્સું કાપી અને તમે આટલું કેટલી વસ્તુ લીધું તો હલવો લીધો તો સારો એ પિસ્તાન આ ખિસ્સામાં જ હોય ને બોલો મારા હે બાપે બેટો આયો કરવાનો કરવાનો. Thank you.
આ ટુવારણ કેથી ને એના આ તમને ખબર લાગે એની બારોબાર મેં પૈસા આપ્યા આ નગરપાલિકા મને થાય તો કામ કરજે અને આ ખોટું આ બાથવાનું થાય આ નકામું થાય પણ આ તમારી કોની સમજતી નહીં હોય જો હમ તો આવો એમ વાલી ગરમા ગરમ રોટલી બનાવી દઈશ ગરમ ચા વાહ ભાઈ વાહ તો પછી તમારે કેમ કરવું છે હા વાલી એ બધું ખોટું બોલે ખવડાવે ને ભૂજા મારી નાખશે ના એ કેસે ગરમા ગરમ રોટલી કરી દઈશ આ તો હાલો તમે હું મને રોટલી બનાવી દઈશ આ કે હું ઘી સોંપડી દઈશ રોટલી બને ગઈ ભાત બને ગઈ આરામથી ખવડાવી દે આરામથી ખવડાવ્યો છે તો પછી હવે આમાં તો બાપુ કેમ કરશું હે જો આપણે આ કાઢીને ચા ના ખાવાની બોલ વાહ ભાઈ આ કાઢી બની પંજાબી મચ્છીઓ પીઝા હું ખાવું મને કામ કરો તો એ રાત ક્યારે પસ્તાવો થાય પસ્તાવો હજી હાલો નીકળો હલડે અનુભવ થયો લાઈવ છે અમારો લઈ દેખો અચ્છા ઉપર નહીં આવે નવું પાયરું નહીં લાગે ભાઈ અમારો બધા પાછળ ચાલો પાછળ ચાલો એલા ત્યાં બધી બહેનો ખાલી ઊંઘી પેટ તું એકલો શું કરીએ કાંઈ નહીં હું જો આ નવું લાવ્યો એમને તારે બીજું બહેરું કરવું છે કર્યું ને હા ભાઈ તો ભાઈ ધ્યાનમાં રાખીને તો હું માગું નાખું ને ઠેકાણે હા હા નાખ નાખ હે નાખ નાખ ભાઈ તો હારું ના આજે હવે તારે એક છે ને રમત કરવાની છે હા તારે કહેવાનું બધું સગી બહુ સૌ હા તો આપણે જૂનું જે છે ને હા. જૂના બેડા બધાને મનવી દઈએ હા, આ નવા કરતા જૂનું સારું એ ભલે સમજ્યા? નહીં
આ પેલા કરતા આ રાંડેલા આ રાંડેલું આ બધું છે ને પછી ઘર નું આગે તારું અને હેરાન થઈ જાય. હવે તો ગામમાં બહાર પાડી દે. હા બેઠું છે નવીભાઈ લાવ્યો. પણ પેલા આપણે હમદન તો કરીએ. તમારે વાંધો હોય તો અવાજ મટાવી દઈએ. હવે વાંધો તો આજે કઈ કામ કરીએ ને કે ભાઈ હું વેદુ સરની બહુ છું એમ. હા 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 બાપુ લઈ ગયા. હું આવી ગોધરાથી. હા હા ન્યા સસ્તું છે. ડિટેલ જોયું ને? હા અહીંયા આમ તો બધા મારું નામ ફૂલી. બોલી દે તો કે આ બીજી ફૂલી આવી. હા કેમ હું તો વેદુ શેઠની વહુ છું. લે કેટલા રૂપિયા ભાઈ? રૂપિયા નથી ભર્યા. 2 મણ બાજરો વેઠો. એમાં બાજુ તો ઘરમાં દે. હા હે? હા હા જો નથી હવે બે જાવ ઓલો ઘડી આ બે ફરવા લઈ જાય. હાલો પીઝા ખવડાવી, મંચુરિયન ખવડાવી. હા બે હેઠો બે જાવ આ એ તો આવી રીતે કાંઈ ઘરમાં બે જોયું બે નથી. જાવ હા, કોઈ કહો થી ઊભો રહે ઉયો જાવ ને તે હા બેન તાર ભોજ ખાવો હે? ભોજ ખાવો ભોજ પ્રસાદ તમે કોણ છો? હે પ્રસાદ ખાવો છે? આ તમે બધી તણશેર હું આવ્યું? અમે જાણવા આવ્યું તું કોણ છો, ક્યાંથી આવી એમ. ફાઈન કરી દે હું તો વેદુ શેઠની વહુ ચલો છું. છોડી એમ મોઢું દેખાય. આ તો મારો રોયો વેદુ શેઠ. ચાલુ છે હા બાઈન થઈ આદિ નવદુર્ગા જગતજનોની જગદંબા માનું વાગે છે હું નવનું નોરતું એટલે છેલ્લું નોરતું ઈ તો આપણા રીત રિવાજ પ્રમાણે સૌપ્રથમ આદા શક્તિ નવદુર્ગા જગતજનોની જગદંબા માની આરતીનો સૌપ્રથમ છોડાવો કરીએ. પછી આપણી વચ્ચે અહીંયા બે આપણે નિમંત્રણને માન આપી પધારેલા તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય શ્રી રાણાભાઈ સોલંકીનો આપણે એક સન્માનનો કાર્યક્રમ એ પહેલા આરતી આપણે કાર્યક્રમ ચાલુ કરી દઈ. રામ ભરોસે માતાજીની આરતી ઉતારવાના 501 રૂપિયા છેલ્લી આરતી છે આ. કારણ કે કાલે વિજયદશમી છે. કાલે આપણે માતાજીનો હવન છે અને મેં આપણે કાલ કહ્યું જે કોઈને હાથે કે બેસવાની ઈચ્છા હોય એ અત્યારે બોલ કરી લેજો. કારણ કે હવનમાં તો હવન છે, આપણે 9 વાગે હવન ચાલુ થશે. રામ ભરોસે 501 રૂપિયા માતાજીની આરતી ઉતારવાની છે. જે કોઈની ઈચ્છા બોલ કરજો ફટાફટ જલ્દી. 501 રૂપિયા એક વાર, 501 રૂપિયા 2 વાર, 601 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે 601 રૂપિયો. જે કોઈની છેલ્લો દિવસ છે માતાજીની આરતીમાં જે કોઈની ઈચ્છા હોય બોલો. 1001 રૂપિયો એક વાર. કામ કરો છે ભાઈ. મારા દીપાલી કૌશલમાં મારી આરતી ઉતારવા માટે 1001 રૂપિયો રામ ભરોસે. આવી આરતીનો લાભ લેવા માટે તમારા 12 મહિના પછી વાત જોવી પડે છે. મા ભગવતીની આરતી ઉતારવા માટે રામ ભરોસે 1001 રૂપિયો કોઈની ઈચ્છાને ભાવને બોલ કરો ભાઈ. માતાજીની આરતી ઉતારવા માટે કોઈની ઈચ્છાને ભાવના હોય તો બોલ કરો. રામ ભરોસે 1001. બોલ જે કોઈની ઈચ્છા હોય બોલો. માતા
માતાજીની આરતી ઉતારવાની છે. સમય થોડો લેવાનો છે, બહુ ચાલો લેવાનો. આધાર છત્રી નવદુર્ગા જગતજનની જગદંબામાંની આરતી ઉતારવાની છે. વાક્ષબેન રામ બોલો છે 1,001 રૂપિયો. માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસે 1,001 રૂપિયો. વાક્ષબેન થઈ ગયો અંજવાળું પડે ને તો મારી હું તો માગું એટલું આપો, બીજું કાંઈ જોતું નથી રે લોલા. 1,001 રૂપિયો એક વાર. 1,001 રૂપિયો બે વાર. માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસે 1,001 રૂપિયો. આજે 9મું છેલ્લું નોરતું. બહુચર માની આરતી ઉતારવા માટે 1,001 રૂપિયો રામ ભરોસે ભાઈ. જો આપી દઈ છે આરતી. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. 1,001 રૂપિયો એક વાર. માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસે 1,001 રૂપિયો. બહુચર જેને બહુ તે જ બહુચર, જેને બહુ રાક્ષસનો સંહાર કરેલો છે એ જ બહુચર. બહુ સ્વર્ગની અંદર જેનો વાસ છે એ જ બહુચર માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસે 1,001 રૂપિયો. કોઈની ઈચ્છા ને ભાવના બે બોલ કરો ભાઈ. 1,001 રૂપિયો એક વાર. બે વાર અઢી વાર પોણા 3 વાર. છે ભાઈ કોઈની ઈચ્છા ભાઈ બોલ કરો કોઈની ઈચ્છા ભાવના હોય. માતાજીની આરતી ઉતારવાની છે. કોઈને ઈચ્છા હોય તો બોલો, નકર આરતી આપી દઈ. ભાઈ કોઈની અંદર કોઈને આરતી ઉતારવાની ઈચ્છા છે, ચડાવો કરવાની? ભાઈ જયદેવ 1,001 રૂપિયો એક વાર. રામ ભરોસે ભાઈ. 1,001 રૂપિયો બે વાર. 1,001 રૂપિયો અઢી વાર. બહુચર માની આરતી ઉતારવા માટે રામ ભરોસે 1,001 રૂપિયો. 1,001 રૂપિયો ત્રણ વાર. બોલ શ્રી અંબે માતા કી જય. સાવન આપજો સાવન અરે દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. કે દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે અંતે આંબે માની થાય. દીવડા જગમગ જગમગ થાય. આંબે મારી આય આરતી અગાછુર ધામમાં થાય. હે આરતી દેવળના છોગમાં થાય. હે આરતી અંબે માની થાય. દીવડા જગમગ જગમગ થાય. આય આરતી શંખલપુર ધામમાં થાય. આરતી બહુચર માની થાય. દીવડા જગમગ જગમગ થાય. આય આરતી પવાગઢ ધામમાં થાય. હે આરતી મહાકાળી માતની થાય. દીવડા જગમગ જગમગ થાય. આય આરતી રજપરા ધામમાં થાય. હે આરતી ખોડિયાર માની થાય. દીવડા જગમગ જગમગ થાય. આય
ચોટીલા ધામમાં થાય અરે આરતી ચામુંડ માતની થાય દીવડા જગમગ બગદાય આરતી ભગોડા ગામમાં થાય આરતી મોગલ માની થાય દીવડા જગમગ જગમગ થાય બહુચર માતની જય સાચર છોકણી જય ઉગમણા ગોખણી જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ ખાલી 2 મિનિટની વાત છે, કારણ કે અમે જે નાટક ભજવતા છીએ માણસની ખૂબ જ તંગી છે. અમારા 2-3 મિત્રો હયાત નથી, નાગજીબા હયાત નથી, પ્રતિબાપુ પેટી માસ્ટર હયાત નથી, અને અમારા આ દેવલિયાના ચોકના રાવણ સુરેશ મહેતા પણ હાજર નથી. આથી અમને મંડળવાળાને ઘણું દુઃખ થાય છે. એ ત્રણે આત્માઓને પરમાત્માને ખૂબ શાંતિ આપે એવી બહુજનમાને આપણે પ્રાર્થના સાથે આપણે એને અડધી મિનિટનો મૌન પાડી અને એના આત્માને શાંતિ આપે એ રીતે આપણે અડધી મિનિટ આપણે બેસવાનું છે. આપણા એના જૂના રતિબાપુ મંદિરના માનેગર મોહનદાદા દરજી અને આપણા બાપુ તુલસી બાપુ એની યાદ તો આપણે કાયમ માટે રહેવાની છે. બીજું દેવળિયા ગામના ભાઈઓ તથા બહેનો ગામમાં રહેતા હોય, સિટીમાં રહેતા હોય, કોઈ શહેરમાં રહેતા હોય, કોઈ વિદેશમાં રહેતા હોય, તો ગામના દરેક ભાઈઓ બહેનો મારી એવી નમ્ર વિનંતી છે કે આપણું લાઈવ પ્રસારણ આપણા ગામના દરેક ભાઈ બહેનો અત્યારે ઘેર બેઠા બેઠા ટીવીની અંદર જોઈ રહ્યા છે અને એમના માટે અત્યારે 1035 નામ આપણે જોઈન્ટ થયેલા છે. આપણા ગામમાં કાંઈ પણ નાનું મોટું સારું નરસું કાંઈ પણ સમાચાર દેવાના હોય, કાંઈ કામકાજ હોય તો આપણે રાજેશ કુમાર ચુનીલાલ ગોહિલ દેવળિયા ગામના હાલ સુરત એમને જો આપણે ફોન કરીને જણાવી દઈએ તો આપણા ગામના આપને પોતાના પરિવારને ખબર ન હોય અને એમાંથી ગામના કોઈ પણ કાંઈ પણ એવો સંદેશો આપ્યો હોય તો એ તરત રાજેન્દ્રભાઈ ગોહિલ એ તરત જ પ્રસારણ કરી અને દરેકને સમાચાર આપે છે. તો મારી એવી નમ્ર વિનંતી છે કે દેવળિયા ગામની મનપા ભાઈઓ બહેનો જે કાંઈ હોય તો રાજેશભાઈનો ફોન મારું વતન દેવળિયા આ આપણું ટાઇટલ છે, મારું વતન દેવળિયા. તો એની અંદર બધાને જોઈન્ટ થવાની એવી મારી નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ 1 થી 2 થી 4 થી 5 દિવસની અંદર નામ નોંધાવો અને જેમ બને એમ આપણું મોટું ગ્રુપ થઈ જાય તો ગમે ત્યારે ગમે એવું કામ હશે, વિદેશમાં પણ કાંઈ પણ તકલીફ પડી છે, કોઈ આપણા ગામનો બાળક છોકરો ભણતો હશે તોય પણ એ તરત જ એ આપણા ગામમાં ઘરે બેઠા આપણે સમાચાર પહોંચી જાય. ગઈકાલે તે આપણા બાલાભાઈના બા ઓફ થઈ ગયા અને મેં ફોન કર્યો કે આ રીતે છે તો એને તરત જાહેરાત કરી દીધી. એટલે જેને ન ખબર હોય હકાવાળા બધા સમાચાર મળે તો એના માટે ખાસ નમ્ર વિનંતી છે દેવળિયા ગામના ભાઈ બહેનોને કે મારું વતન દેવળિયામાં જોઈન્ટ થઈ જાય. ફોન નંબરની ખબર ન હોય તો આજુબાજુમાં ગમે એના ફોન નંબર લઈ અને રાજેશભાઈનો કોન્ટેક્ટ કરી અને એમાં આ ગ્રુપની અંદર નામ નોંધાવી લીધો. જય હિન્દ. પછી જે તમે રાહે બેઠા છો ચાલીને થાક્યો મને ફળ થૂકે પણ એ ફોડકીનો પ્રોગ્રામ કરજો. છેલ્લો દિવસ છે, છેલ્લો નાટો છે. મારે આમ તો કાલે ફોડકી કરવી હતી પણ બાળકો છે ને મારા કપડા બધા ફોડકા લઈને જોઈએ છે.
રૂમમાં વાળો આ છેલ્લું નોંધું 4 નવરાત્રી એના આ ચોથું નોંધું એટલે 3 ના 4મું નોંધું એના મેં આપણે કીધું એમ સોરાભાઈની નાથજીભાઈની મોટી અમારે ખોટ પડી છે કારણ કે એની સંપૂર્ણ રામાયણ નથી કરી શક્યા સ્વયંવર કરવો હોય તો લંકેશપતિ રાવણ સુરેશ મહેતા થઈ શકે પરશુરામનો પાત્ર સુરેશ મહેતા લઈ શકે પણ બીજાથી ન થઈ શકે આ નવરાત્રીમાં અમારે મોટી ખોટ પડી છે આ ખોટ કદી પુરાવાની નથી કારણ કે વાહે બધી ખારીકીઓ વધી છે તમે જોયું ને 4 દિવસ કાંઈ કોઈ શીખવું નહીં ખારીકીઓ વધી તમે ગમે એટલું શીખવાની મોકલો અહીંયા માતાજી પાસે આવે એટલે ભૂલી જાય ખાસ અસ્ત્રી પાઠ ઘટે મેં કાલ મોબાઈલમાં જોયું માખણીયાનું 13 અસ્ત્રી પાઠ બોલો 13 હવે અહીંયા તો 3 એમાં 2 એક પાછા ગોતી લાવવાના એક જે રમવા આવે આઠમની અમારે 2-3 જણા માનતા હતી એ રમી લઈ હતી એટલે ભાઈ તો તમે હુકમનામાં રહો છો તમારે માતાજીના મંડળમાં રહેવું હોય રમવું હોય તો તમારે 9 દિવસ માતાજીની સેવા કરવી જોઈએ એક દી આવું દાઢી મોટી ઊંડી ચુંદડી ઓઢી માથે પગે લાગી ભૂયો જાઓ એ મંડળ કોઈ ન આવે આમાં તો 9 દિવસ સુધી ભોગ આપવો પડે રાતથી આજે આ સિરીઝ ઉતારવાની છે તમે સવારમાં જોજો 6 વાગે આ એક પણ સિરીઝ નહીં હોય કારણ કે જે મારે સિરીઝ મોકલી એનો એક ખાસ સૂચન છે કે આ હાથો ગયો તમારે દર વર્ષે નવરાત્રિમાં કામ એટલા માટે કાર્યક્રમ પૂરો થયા પછી આજ 4 વાગે 5 વાગે બધા છોકરાઓને કહી દીધું છે સિરીઝ વ્યવસ્થિત રીતે ઉતારવાની છે અને પછી જે ખોખા છે એ ખોખાના મેં નંબર લખ્યા 1 2 3 4 30 ખોખા છે એમાં ગોઠવી દેવાની છે કાલ હવન છે શક્ય હોય તો બધા હવનમાં આવજો શ્રીફળ જેને હોમવું હોય ઘી તલ કાલ બધા આવજો હવનમાં સળાવો કર્યો છે કોઈ આ નથી પડી કોઈ એમ નથી કીધું અમારે બે હવન હવે અમે સાધુ બ્રાહ્મણને બધા કીધી બધા હવનમાં હવે માની દયા છે તો હવે કોઈ મળી જાય ઠીક છે ને નક્કી કર્યું નવરાત્રી મંડળવાન છે બધા લઈ જવાનું હવનમાં આહુતિ દેવા કારણ કે બે ત્રણ કહીએ છીએ આહુતિમાં કે કોઈને બેસવાની ઈચ્છા હોય તો કયો પણ કોઈની ઈચ્છા નથી કાલ હવન છે દશેરા છે તો આપ સૌ હવનમાં પધાર્યો આપ સૌ જે 4 દિવસ અહીંયા માતાજીના ચોકમાં કિંમતી સમય લઈને બધા પધાર્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર અને લાગણી વ્યક્ત કરું છું અને છેલ્લે તમને હવે મનોરંજન માટે મારો એક પાછળ જો કરી દો એવી ખાસ કામમાં વિનંતી બાપુ સરાવો કરી દો ને કોઈને ઈચ્છા હોય તો પણ હજી કોઈને હવનમાં ઈચ્છા છે કયો રજુ મહેતા ઈચ્છા છે ભાઈ હવનમાં બેસવાની કોઈને ઈચ્છા હોય તો બોલ કરો હા દરેક આગેવાનોને વિનંતી કરું છું કાંજીભાઈ શેઠ પોપટભાઈ સુતરિયા સરપંચ પછી 2-4 આગેવાનોને કહું છું કાલે 3 વાગે માતાજીની દાન પેટી રામજી મંદિરમાં હવન પૂરો થાય એટલે ખોલવાની છે હિસાબ કિતાબ કરવાનો છે અમારા પ્રમુખશ્રીને તાબડતોબ મુંબઈ જવાનું છે કારણ કે ગમે તે ઉતાવળ હોય દોહરે આવે ને એટલે એ ભાગવાની તૈયારી કરે આમ રોકા હે એ ભાઈને કાલ મુંબઈ જવું છે એટલે 3 વાગે દાન પેટી ખોલવાની છે શક્ય હોય તો બધા આવજો તમારે હિસાબ કિતાબ જોવા આ માતાજીની દાન પેટીમાં કેટલી માની દયાથી રકમ નીકળે અને અમારો ખર્ચો કેટલો થઈ જોજો કારણ કે હું તો માનું છું દાન પેટીમાં જો ખર્ચો જે નીકળે તો સારું માતાજી થઈ કારણ કે દર વખતે ખર્ચો 20,000 25,000 નો ખર્ચો જ હોય આગળ આ પેટી એક ગઈ 2 પેટી ગઈ હજી ફમદી બંધાઈ 1200 ની ચાર્જર ગઈ ત્યાં બીજી ગઈ પોપટભાઈ મંદિર વગર દરેક આવે વિકામાં ધૂળકી મારી છે ધૂળકી હે ધૂળકી માલિક બોલે ધૂળકી માલિક ક્યાં માથે પડશે આમ
અરે ના પેડા રેડી છે પૂરી પૂરી ભાષા કે ના વખત ગઈલા વાસ ફોરે નગરી વાસ ફોરે અંદર પડી બેન કેટલી નહીં બચી ગઈ આપણે બચ્ચી કેટલું હોય તો બચ્ચી એટલે અંદર વાસ પૂરે એટલે એ કાકા બેન ધૂળકા પૂરી બધું જ ભાઈ વાસ જોઈએ સ્પીકર ની વાસ ચારે ચાર ગઈ સ્પીકર ની વાસ શું ભાઈ જા બોલી શરૂ છે એ નથી એક જ ગઈ બે શરૂ છે બળી નથી ગઈ આ એક જ ગઈ એના જીવડો ચાલો ભાઈ જવા દો કાઢીને મેન ખેડામાં આગળ નહીં કાઢી મેન ખેડા
ભાઈ સારા ને ઘરમાં ને 11 12 13 જોવે બરાબર ફેસબુક ના નથી બતાવવાનું
કાલ જોતા હતા 50-60 આજે ઓલું કરેલું ખાલી ગ્રુપમાં હોય ને એ જ જોઈએ કે નકર કાલ બધા જોતા કોણ કોણ જોવે એ બધા આવ્યો ફક્યો ભલે ક્યાંથી જવાય
એને બીજા વગર લઈ લીધો મારો શું કરવાનું બોલો બાપુ આ સિંગલ કરાવી દેજો. હા લાવો હવે હું ચાલો રેડી No,